હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સિંગ પાક કે પછી માંડવી પાક। આ સિંગ પાક છે તે એક એવી ફરાળી મીઠાઈ છે જે હરેક ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે અને બહુ જ ટેસ્ટી લાગતી હોય છે। સિંગ પાક પરફેક્ટ બનાવવા માટે ચાસણી લેવાની જ ખૂબી છે। તો ચાલો બનાવીએ ફરાળમાં ખાઈ શકાય તેવો આપણે સિંગ પાક। તો સિંગ પાક બનાવવા માટે સૌપ્રથમ અહીંયા મેં 2 વાટકા ભરીને સિંગ લીધેલી હતી। સિંગને મેં પહેલાં શેકીને તેના આ રીતે ફોતરા નીકાળીને તૈયાર કરી લીધેલી છે। સિંગ શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મીડિયમ ફ્લેમ પર આ સિંગના દાણા આપણે શેકીને તૈયાર કરેલા છે। ત્યારબાદ તેના ફોતરા નીકાળી અને સાફ કરી લીધેલી છે। તો તમે જોઈ શકશો આ રીતે સિંગ આપણી ફોતરા નીકાળીને તૈયાર છે। હવે સિંગને આપણે ક્રશ કરીને તેનો પાવડર બનાવવાનો છે। તો આ રીતે મેં મિક્સરનું જાર લીધેલું છે। જારની અંદર આપણે સિંગદાણા લઈશું અને તેને પીસીને તૈયાર કરીશું। જે રીતે જારમાં સિંગદાણા આવે એ રીતે સિંગદાણા થોડા થોડા લઈ અને પીસી લઈએ। તો અહીંયા તમે જોઈ શકશો આ રીતે આપણે સિંગનો પાવડર કરી લેવાનો છે। તમને એવું લાગે કે આ પાવડરને ચાળવાની જરૂર છે તો તમે આંખથી ચાળી શકો છો। તો અત્યારે આ સિંગદાણાનો પાવડર મારે ચાળવાની બિલકુલ જરૂર નથી। તો આ જ રીતે હું બાઉલમાં લઈ લઈશ। તો આ રીતે હું બાકીના બધા સિંગદાણા પીસીને તૈયાર કરી લઈશ। હવે સિંગદાણાનો ભૂકો થઈને તૈયાર થઈ ગયો છે, સાઈડ પર રાખીશું। હવે એક કડાઈમાં સાકર અથવા તો ખાંડનું માપ લઈ શકો છો। તો અત્યારે મેં આ રીતે એક નાનો વાટકો ભરીને સાકર લીધેલી છે। હવે સાકર ડૂબે એટલું જ આપણે પાણી લઈ લેવાનું છે। તમે સાકરમાં બનાવતા હોય તો સાકરને થોડીવાર પહેલાં જ પલાળી દેવાની, જેથી સાકર સારી રીતે ઓગળી જાય। તો આ રીતે હું સાકરમાં થોડું પાણી નાખી દઈશ અને 10 મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશ। ત્યારબાદ હું તેને ગેસ પર મૂકીશ। તો તમે જોઈ શકશો થોડી વાર પછી આ રીતે સાકર ઓગળી ગઈ છે। હવે આપણે ગેસ શરૂ કરશું અને ચાસણી તૈયાર કરી લેવાની છે। આ રીતે ચાસણીમાં કન્ટિન્યુ ચમચો હલાવતા જઈશું અને સાકરને ઓગાળીને તૈયાર કરીશું। સિંગ પાકમાં આપણે એક તારની ચાસણી બનાવીને તૈયાર કરવાની છે। તો ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીએ। હવે તમે આ સાઈડ જોઈ શકશો આપણી સાકર છે તે પીગળી ગઈ છે। તો હવે હજુ થોડી વાર માટે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને એક તાર થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે। વચ્ચે વચ્ચે આ રીતે ચેક પણ કરતા જઈશું। હવે આ રીતે એક તાર બનવા લાગ્યો છે। તો હવે આપણે જે સિંગનો ભૂકો તૈયાર રાખેલો છે તે ચાસણીની અંદર ઉમેરી દઈશું। હવે ચાસણી તૈયાર થઈ ગઈ છે અને આપણે તૈયાર કરેલો સિંગનો ભૂકો છે તે પણ ઉમેરી દઈશું। એકલા સિંગદાણામાંથી સિંગ પાક બનાવી રહી છું। તમે આની અંદર કાજુનો પાવડર અથવા તો નાળિયેરનો ભૂકો પણ લઈ શકો છો, પણ અત્યારે હું એકલા સિંગદાણાનો યુઝ કરી રહી છું। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે સિંગ પાક ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો। તો હવે બધું સારી રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ફરી સારી રીતે મિક્સ કરી લઈએ। હવે મિશ્રણ આ રીતે પેનને છોડવા લાગે એટલે આપણે નીચે ઉતારી લઈશું। તો આ રીતનું મિશ્રણ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને નીચે ઉતારી અને આ રીતે 4 થી 5 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે તમારે। ત્યારબાદ આપણે પ્લેટમાં ઢાળી દેવાનું છે। તો અત્યારે આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવીશું 4 થી 5 મિનિટ માટે, જેથી મિશ્રણ થોડું ઘટ થઈ જાય। હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તો પ્લેટને મેં પહેલેથી જ ઘી લગાવી અને તૈયાર કરી રાખેલી છે। હવે બધું જ મિશ્રણ મેં પ્લેટમાં લઈ લીધેલું છે। ત્યારબાદ તેને આ રીતે સારી રીતે પ્લેટમાં આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। આની ઉપર તમે ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો, પણ અત્યારે મેં આ રીતે પ્લેન જ રહેવા દીધેલી છે। હવે સિંગ પાકને આપણે થોડો ઠંડો થવા દઈશું। થોડો ઠંડો થાય ત્યારબાદ તમને જે રીતે ગમે એ રીતે તમે પીસીસમાં કટ કરી શકો છો। પૂરો ઠંડો નહીં થવા દઈએ, નહીંતર તેના પીસીસ સારી રીતે નહીં બને। તો અત્યારે સિંગ પાક થોડો ઠંડો થઈ ગયો છે, તો હું તેના પીસીસ બનાવી લઈશ। આ રીતે તમારે ઠંડો કરી લેવાનો છે। પીસીસ પણ સરસ બની રહ્યા છે। હવે મેં આ રીતે સિંગ પાકને કટ કરીને તૈયાર કરી લીધેલો છે। હજુ થોડો ઢીલો છે તો હું તેને સારી રીતે સેટ થવા દઈશ। ત્યારબાદ હું તમને તેને નીકાળીને બતાવીશ। તો આ રીતે હું તેને હજુ કલાક માટે રહેવા દઈશ। હવે આપણો સિંગ પાક
એકદમ ઠંડો થઈ ગયો છે. હવે હું તમને સિંગ પાક નીકાળીને બતાવી દઉં તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે આપણો સિંગ પાક નીકળી રહ્યો છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે એક તારની ચાસણી બનાવશો તો તમારો સિંગ પાક પણ આ રીતે એકદમ પોચો અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો તૈયાર થશે. અહીંયા તમે જુઓ કેટલો સરસ પરફેક્ટ આપણો સિંગ પાક તૈયાર થયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. તો અહીંયા તમે જુઓ ના તો આપણો સિંગ પાક વધુ પડતો કડક બન્યો છે અને ના તો ઢીલો રહ્યો છે. એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો બન્યો છે. તો ફ્રેન્ડ્સ તમે પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવો આ ફરાળી સિંગ પાક તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો અને ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સિંગ પાકની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.